નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ જે.કે. કાચરિયામાં. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના આધારે કર્તવ્ય સંબંધી વિશેષ વાત સમજવાનો પ્રયત્ન કરીશું. હિન્દુ સંસ્કૃતિનો એકમાત્ર ઉદ્દેશ્ય મનુષ્યનું કલ્યાણ કરવાનો છે. આ ઉદ્દેશ્યથી બ્રહ્માજી સૃષ્ટિના આદિમાં મનુષ્યને નિસ્વાર્થ ભાવથી પોતપોતાના કર્તવ્ય દ્વારા એકબીજાને સુખ પહોંચાડવાની આજ્ઞા આપે છે. પરિવારમાં ભાઈ બહેનો માતાઓ વગેરે સઘળા કર્મ તો કરે જ છે, પરંતુ તેમનાથી ઘણી મોટી ભૂલ એ થાય છે કે તેઓ કામના, મમતા, આસક્તિ, સ્વાર્થ વગેરેને વશીભૂત થઈને કર્મ કરે છે. આથી લૌકિક અને પારલૌકિક બંને લાભ તેમને નથી થતા, ઉલટાની હાનિ જ થાય છે. સ્વાર્થને વશીભૂત થઈને પોતાના માટે કર્મ કરવાથી જ આ લોકમાં લડાઈ, ખટપટ, ઈર્ષ્યા વગેરે થાય છે અને પરલોકમાં દુર્ગતિ થાય છે. બીજાઓની સેવા કરીને બદલામાં કંઈ પણ ઈચ્છવાથી વસ્તુઓ અને વ્યક્તિઓની સાથે મનુષ્યનો સંબંધ જોડાય છે. કોઈ પણ કર્મની સાથે સ્વાર્થનો સંબંધ જોડી લેવાથી તે કર્મ તુચ્છ અને બંધનકારક થઈ જાય છે. સ્વાર્થી મનુષ્યને સંસારમાં કોઈ સારું નથી કહેતું. ઈચ્છા રાખવાવાળાને કોઈ વધારે આપવાનું નથી ઈચ્છતું. પ્રાય એવું જોવામાં આવે છે કે ઘરમાં પણ રાગી તથા ભોગી વ્યક્તિથી વસ્તુઓ છુપાવવામાં આવે છે. તેથી વિપરીત આપણી પાસે જેટલી સમજ, સમય, સામર્થ્ય અને સામગ્રી છે તેટલાથી જ આપણે બીજાઓની સેવા કરીએ તો તેનાથી કલ્યાણ તો થાય જ છે, પણ તે સિવાય વસ્તુ, આરામ, માન, બડાઈ, આદર, સત્કાર વગેરે ન ઈચ્છવા છતાં પણ પ્રાપ્ત થવા લાગે છે. પરંતુ કર્મયોગીમાં માન, બડાઈ વગેરેની ઈચ્છા નથી હોતી, કારણ કે તેમની ઈચ્છા અને સુખભોગ જ બંધનકારક થાય છે. મને સુખ કેવી રીતે મળે? કેવળ આ જ ચાહનાના કારણે મનુષ્ય કર્તવ્ય સુસ્ત અને પતિત થાય છે. આથી બીજાઓને સુખ કેવી રીતે મળે એવો ભાવ કર્મયોગીએ સદાય રાખવો જોઈએ. ઘરમાં માતા, પિતા, ભાઈ, બહેન, સ્ત્રી, પુત્ર વગેરે જેટલી વ્યક્તિઓ છે તે બધીએ એકબીજાના હિતની વાત વિચારવી જોઈએ. પ્રાય સેવા કરવાવાળાથી એક ભૂલ થઈ જાય છે કે તે હું સેવા કરું છું, હું વસ્તુઓ આપું છું એમ માનીને જૂઠું અભિમાન કરી બેસે છે. વસ્તુતઃ સેવા કરવાવાળી વ્યક્તિ સેવ્યની વસ્તુ જ સેવ્યને આપે છે. જેવી રીતે માનું દૂધ તેના પોતાના માટે ન હોઈને બાળકના માટે જ છે, તેવી જ રીતે મનુષ્યની પાસે જેટલી પણ સામગ્રી છે તે તેને
તેના પોતાના માટે ન હોય, બીજાઓના માટે જ છે. આથી મનુષ્યને પ્રાપ્ત સામગ્રીમાં મમતા કરવાનો અર્થાત તેને પોતાની અને પોતાના માટેની માનવાનો અધિકાર નથી. મમતા કરવા છતાં પણ પ્રાપ્ત સામગ્રી તો સદા રહેશે નહીં, કેવળ મમતા રૂપી બંધન રહી જશે. આ જ કારણથી ભગવાન કહે છે કે વસ્તુઓને પોતાની માનીને સ્વયં તેને ભોગવવાવાળો મનુષ્ય ચોર છે. દેવતા, ઋષિ, પિતૃઓ, પશુ, પક્ષી, વૃક્ષ, લતા વગેરે બધાનો સ્વભાવ જ પરોપકાર કરવાનો છે. મનુષ્ય સદા તેમનો સહયોગ મેળવવાના કારણે તેમનો ઋણી છે. આ ઋણથી મુક્ત થવા માટે જ પંચ મહાયજ્ઞનું વિધાન છે, જેમાં પ્રથમ ઋષિયજ્ઞ, દેવયજ્ઞ, ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ અને મનુષ્યયજ્ઞ. મનુષ્ય જ એક એવું પ્રાણી છે જે બુદ્ધિપૂર્વક બધાને પોતાના કર્તવ્ય કર્મોથી તૃપ્ત કરી શકે છે. આથી સૌથી વધારે જવાબદારી મનુષ્ય પર જ છે. તેને એવી સ્વતંત્રતા મળી છે જેનો સદુપયોગ કરીને તે પરમ શ્રેયની પ્રાપ્તિ કરી શકે છે. દેવતા વગેરે તો પોતાના કર્તવ્યનું પાલન કરે જ છે. જો મનુષ્ય પોતાના કર્તવ્યનું પાલન ના કરે તો દેવતાઓમાં જ નહીં પરંતુ ત્રિલોકભરમાં ખળભળાટ ઉત્પન્ન થઈ જાય છે અને પરિણામ સ્વરૂપે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, દુકાળ વગેરે પ્રાકૃતિક પ્રકોપ થવા લાગે છે. ભગવાન પણ કહે છે કે જો હું સાવધાનીપૂર્વક કર્તવ્ય પાલન ન કરું તો સમસ્ત લોક નષ્ટભષ્ટ થઈ જાય. જેવી રીતે ગતિશીલ બળદગાડીનું કોઈ એક પૈડું પણ ખંડિત થઈ જાય તો તેનાથી આખા બળદગાડાને ઝટકો લાગે છે, તેવી જ રીતે ગતિશીલ સૃષ્ટિ ચક્રમાં જો એક વ્યક્તિ પણ કર્તવ્ય સુસ્ત થાય છે તો તેનો વિપરીત પ્રભાવ સંપૂર્ણ સૃષ્ટિ ઉપર પડે છે. તેથી વિપરીત જેમ શરીરનું એક પણ પીડિત રોગી અંગ ઠીક થવાથી સંપૂર્ણ શરીરનું આપોઆપ હિત થાય છે, તેમજ પોતાના કર્તવ્યનું ઠીક પાલન કરવાવાળા મનુષ્ય દ્વારા સંપૂર્ણ સૃષ્ટિનું આપોઆપ હિત થાય છે. તો અહીંયા આપણે કર્મ સંબંધી વિશેષ વાતનો પ્રથમ ભાગ સમાપ્ત કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે આનો બીજો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતામાં બતાવેલ કર્તવ્ય સંબંધી વિશેષ વાત સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.